તો પહેલામાં પહેલી વસ્તુ આપણે જેવું સુખ જોઈએ છે ને એ પ્રાપ્તિ સિવાય બીજે ક્યાંય મળી શકે એમ નથી. બીજી વસ્તુ છે કે આપણે શું જોઈએ છે, એકાંતિકપણું. જો આપણે આપણા પ્રેક્ટિકલ અનુભવનો વિચાર કરીએ તો આપણને દેખાય છે કે આપણને ખબર હોય અને આપણે ઈચ્છતા પણ હોઈએ કે મારે અમુક વસ્તુ નથી કરવી, પણ આપણાથી થઈ જાય છે. ન ખાવું હોય ખવાઈ જાય, ન જોવું હોય જોવાઈ જાય, ન બોલવું હોય બોલાઈ જાય, ન કરવું હોય અને થઈ જાય. આપણને ખબર છે કે ખોટું છે, છતાં પણ એ થઈ જાય છે. અને ઘણી બધી વસ્તુમાં આપણને એવું થાય છે આપણે કરવું છે પણ થતું નથી. આપણું આત્મબળ ઓછું પડે છે. મહારાજે શબ્દ એવો વાપર્યો છે કે જીવ બળને પામે તો એ જે ધારે તે કરી શકે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં સમજાવ્યું કે મહિમા વિના બીજા ગમે તેટલા સાધન કરે તો પણ જીવ બળને પામતો નથી. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી એ જ વાત કરે છે, મહારાજ જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ આ લોકમાં આવ્યા છે અને એ મને મળ્યા છે. એ મહિમા પ્રાપ્તિ એ જ્યારે પોતાની થવા માંડે ત્યારે જીવ બળને પામે છે અને એ બળ એવું અખૂટ બળ હોય છે. એ પ્રાપ્તિના બળથી નિયમ ધર્મ સહેજે પળાવવા માંડે છે. એ પ્રાપ્તિના બળથી સેવા સહેજે થઈ જાય છે. એ પ્રાપ્તિના બળથી સમર્પણ થાય છે. એ પ્રાપ્તિના બળથી ભક્તિ થાય છે. એ પ્રાપ્તિના બળથી ભગવાનને સંતને રાજી કરવા જે ઈચ્છે બધું જ થાય છે. આજે પણ આપણે આપણા સત્સંગની અંદર જોઈએ છીએ કે જે કાંઈ ભક્તોના જીવનની અંદર ત્યાગ, વૈરાગ્ય, સેવા, સમર્પણ, ભક્તિ, નિયમ ધર્મ આ બધું જ જે દેખાય છે ને એનો સોર્સ કયો છે? જેટલી નિષ્ઠા પાકી થઈ, જેટલું સમજાયું કે આપણને કોણ મળ્યા છે, તો તરત જ એનું પરિણામ એ આવે છે કે આવા ભગવાનને સંત મળ્યા છે એના માટે શું ન થાય. એટલે જે એકાંતિકપણું આપણે પામવું છે એ પણ પ્રાપ્તિના વિચારથી પમાય છે. ત્રીજી બાબત છે, આપણે આત્યંતિક મોક્ષ જોઈએ છે, અક્ષરધામ જોઈએ છે, અસાધારણ મોક્ષ જોઈએ છે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 57મા વચનામૃતમાં અસાધારણ મોક્ષ શબ્દ વાપર્યો છે. તો મહારાજ તે કહે છે કે અસાધારણ મોક્ષનું કારણ શું? શ્રીજી મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે ભગવાનના સ્વરૂપની ઓળખાણ કે આ ભગવાન છે, મને મળ્યા તે આ ભગવાન છે એવી ઓળખાણ થઈ ગઈ. અને પછી એ ભગવાન કેવા છે એનો મહિમા છે. જ્યારે બંને ભેગું થઈ જાય ત્યારે પ્રાપ્તિનું જ્ઞાન થઈ જાય છે, પ્રાપ્તિનો વિચાર થઈ જાય છે અને એનાથી અસાધારણ મોક્ષ થાય છે. અને મહારાજે એ પણ કહ્યું મધ્યના 9મા વચનામૃતની અંદર કે ભગવાનના સ્વરૂપને સમજવામાં જો ખામી રહેતી હશે તો કદાચ સત્સંગમાં રહે, સત્સંગના નિયમ ધર્મને પણ પાળે, પણ ભગવાનના અક્ષરધામને એ ન પામી શકે. સ્વરૂપ નિષ્ઠાના બળે, પ્રાપ્તિના બળે જ અક્ષરધામ સુધી પહોંચાય છે. એટલે મોક્ષ માટે આ બળ અનિવાર્ય છે. અને ચોથી વસ્તુ રાજીપો. આપણે જોઈએ છે મહારાજનો રાજીપો, આપણે જોઈએ છે આપણા ગુરુહરિનો રાજીપો. ગુણાતીતાનંદ સ્વામીએ ચોથા પ્રકરણની 97મી વાતમાં એ કહ્યું કે આ મંદિરો છે બધા એ કદાચ સોનાના થઈ જાય અને દેહે કરીને કોઈ સુકાઈ જાય ઇત્યાદિ ગમે તેટલા સાધન કરે, પણ શ્રીજી મહારાજ કહે છે કે મને જેવો છું એવો જાણે ત્યારે હું રાજી થાઉં છું. હવે આ કેટલી મોટી વાત થઈ ગઈ. આ મંદિર કોઈ વ્યક્તિ એટલું બધું દાન કરે, એટલી બધી સેવા કરે કે મંદિરના ખાલી સિંહાસન સોનાના નહીં, મંદિરના કળશ સોનાના નહીં, આખું મંદિર નક્કર સોનાનું થઈ જાય. અને એવા એક મંદિર નહીં, બધા મંદિર સોનાના કોઈ કરી નાખે. એના કરતાં વધારે રાજીપો એમના સ્વરૂપને સમજવામાં છે. અને કહ્યું કે કોઈ દેહ કરીને સુકાઈ જાય, હાડપિંજર કરી નાખે પોતાના શરીરને, એટલી બધી તપશ્ચર્યા કરે, ભગવાન રાજી તો થાય છે તપથી, પણ એના કરતાં વધારે રાજીપો
જેમ છે એમ એમના સ્વરૂપને સમજવાની અંદર એમનો રાજીપો રહેલો છે, એટલે કે પ્રાપ્તિના વિચારની અંદર એમનો રાજીપો રહેલો છે. તો આપણે જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ બધું જ પ્રાપ્તિના વિચારથી આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે મહંત સ્વામી મહારાજે આના ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે, જેનાથી આપણું જીવન ધન્ય બની જાય, સાર્થક બની જાય એવો અનુભવ આપણને થઈ શકે. આ પ્રાપ્તિના વિચાર વિશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઘણી વખત વાતો કરી છે. અત્યારે આપણે સ્વામી બાપાના શબ્દોની અંદર જ આ પ્રાપ્તિના વિચારનું શું મહત્વ છે એ આપણે સમજીએ. જો ગુણાત્મા સ્વામી કહું, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો આ કરો, આપણે તો મારા કરીએ, આ કે રાજીપો છે, એમાં સેવા કરો રાજીપો છે, પૂજા કરીએ, સત્સંગ કરીએ, પણ આ રાજીપો જુદો. કેટલું રાજી રાજી રાજી, ધન્ય છે, ધન્ય ધન્ય છે, આટલું બધું બોલે છે. તો કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિ સમજો. આ પ્રાપ્તિની વાત વિચારવી, બીજા બધા વિચાર કર્યા કરતા જેટલી વાર જેટલું દિવસમાં બને એટલું કરવાનું. આ છે ને એકાંતમાં બેસીને વિચારવા જેવી વાત છે. આ નિષ્કોણ સ્વામી કહું, એમને નહીં પકડાય આવતું. એમ દિવસો જતા રહેશે, 80 વર્ષ જતા રહેશે, તો દાણા પાણા વ્રત ઉપવાસ સેવા મારા પરીક્ષા કંઈક પૂરું. અરે મુદ્દો તો રહી ગયો. આ શું તમે કર્યું? આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. હા, કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે. અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. તો જો આ પ્રાપ્તિનો વિચાર કર્યા વગર મજા નહીં આવે, જીવમાં બળ નહીં આવે, ઘડતર નહીં થાય. એવા ને એવા રહીશું આપણે. અને થોડાક ઊંચા નીચા થઈશું, થોડાક કુદા માઇક તોડી નાખશું, જે બોલાવીશું, એથી આગળ નહીં. આટલું તમે કૂદકો રહેશે તમારો. પ્રાપ્તિનો વિચાર કરો ત્યારે મોટી ફાળ ભરાશે, બાકી નહીં થાય. કોણ મળ્યા છે, મહારાજ કોણ, ત્યાંથી શરૂ કરો. પછી એ મહારાજ આ પ્રમુખ સાહીમાં અખંડ બિરાજમાન છે. પ્રાપ્તિનો વિચાર એ બહુ મોટી વાત છે. અને આખા સત્સંગની અંદર મહારાજના વખતે આજ સુધી જેને એના પ્રાપ્તિનો વિચાર કર્યો, જેને આ વાત સમજાઈ પકડાઈ, એ માનતા હતા. અને છતી દેહ અક્ષરધામનું સુખ ભોગવતા હતા. દેહ મૂક્યા પછી નહીં, છતી દેહ મૂકીને પામવા દેહ છતાં જ મળ્યા અહીં. હા, આ વાત સમજાતી નથી એટલે દરિદ્રપણું જતું નથી. ઘરમાં જ ચિંતા પારસ મળી છે. તો જે કહેવાનું શું કે આના ઉપર જવાનું છે. આ રીતે સમજીને ભક્તિ કરો ને તમને આનંદ આવે. તો આ કરવા જેવું આ છે. પ્રાપ્તિનો વિચાર જેટલો આવશે ને એટલે બીજું બધું ઓટોમેટિક ખસી જશે. માન ને ઈર્ષા ને કોઈ તમે બોલાયા ના બોલાયા, આ બધું એ તો ભાજી મૂરા છે. જે ભગવાનના ભક્તો એટલા થઈ ગયા છે એના પ્રશ્નથી, જેટલા મારાના મણકાના ભક્તો એને કોઈ આ પ્રશ્ન થયો જ નથી. માન ને ઈર્ષા ને આ ને તેને બધા જો કોઈ પૂછ્યું જ નથી. એ મસ્ત ગુલતાન જ હતા ભગવાનની પ્રાપ્તિમાં, એ અંદર ડૂબેલા હતા. કોઈની હાડાબારી નહીં, કોઈની અપેક્ષા નહીં, કોઈની ઉપેક્ષા નહીં, પોતાની જ આનંદી, બ્રહ્માનંદી, પરમાનંદી, બસ એની અંદર ડૂબેલા હતા. તો જો આપણે આ વસ્તુ મળી છે એનો ઉપયોગ કરવાનો. પ્રાપ્તિ થઈ છે માંડવાની વાત છે. યથાર્થ જેમ જેમ સમજો ને કામ થઈ જાય. ભાઈ મોટા પણ ખીચ ચડે આપણે. કલા તમે કાંઈ જરાક તો પુરુષ પ્રયત્ન કરો. આટલું એક ટકો 100% નથી કહેતો. પછી આવી વાતો પછી એમ ખીચ ચડે. એટલે એક તો આપણે પ્રાપ્તિનો આનંદ આપણે હોય, જે ના હોય તો એ ગુનેગાર છે આપણે. હા, પુરુષ મળ્યા છતાંય આપણે કંગાલ વેળા હોય આપણે અને લાચાર થઈને ફરતા હોઈએ તો ગુનો છે મોટો. એટલે આપણે દ્રઢ એવો નિશ્ચય કરી લેવો જીવની અંદર. એક તો યોગી આ વખત આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણે કોઈ ભાગ્યશાળી નથી. હા, ઘૂંટ્યા જ કરો એને. અને
યોગી આપે કહે તો આવું ના મનાય ને, ગુરુને સેવ્યા જ નથી. આવું જો અંદર પ્રતીતિ ના આવી તમને, ગુરુ સેવ્યા જ નથી, ઘણું કાચું છે હજુ. લો હાથ ધડતા થઈએ ને, આવા ગુરુ મળ્યા છે, એમને શરમાવું પડે છે. આપણે જો બળ ના હોય તો એમને શરમા કે મારી ભેગારી ના, હું ટાયલા વેળા કરે છે, રાખ વેળા કરે છે. આ મોટા એવું થાય. એટલે આપણે બળમાં રહેવું, નહીં તો શણે રૂષ્ટા શણે તૃષ્ટા, રૂષ્ટા તૃષ્ટા શણે શણે, એમ ડોલમ ડોલ ડોલમ ડોલ. આવા ભગવાન સંત મળ્યા તો ડોલમ ડોલ થતું હોય. પણ જો આ ભગવાન સંત ઓળખાય તો સ્થિર થઈ જતો હોય, અતિ સ્થિર ધીર તારમ, હલે જ નહીં. બહાર ગમે વાવાઝોડા ગમે આવે તો એને કાંઈ ના થાય. એટલે પ્રાપ્તિ પર જવાની જરૂર છે. પ્રાપ્તિનો વિચાર જે બાજુમાં ખસી ગયું છે એના ફરી પુનરાવર્તન કરીને એના પર વધારે ધ્યાન આપીએ એ પ્રાર્થના. સદાન સાંઈ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વચનોનું આપણે શ્રવણ કર્યું. એના પરથી આપણને સમજાયું કે પ્રાપ્તિનો વિચાર કરવામાં કેટલો લાભ છે, પ્રાપ્તિનો વિચાર કેટલો અનિવાર્ય છે, અને પ્રાપ્તિનો વિચાર કરવામાં મહંત સ્વામી મહારાજનો કેટલો આગ્રહ અને રાજીપો છે એ આપણને આના પરથી ખ્યાલ આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રાપ્તિની જે વાત કરે છે તે અંતરથી કરે છે, અને એટલે આપણને દેખાય છે કે સ્વામીશ્રી પોતે તો સ્વયં પ્રાપ્તિ છે, એ પોતે જ ભગવાનનું સ્વરૂપ છે. આમ છતાં પણ એ પોતે નિરંતર પ્રાપ્તિના વિચારોમાં રહે છે. એમના એ ચરિત્રોની અંદર આપણને એક સાધક તરીકે કેવી રીતે પ્રાપ્તિના વિચારમાં રહેવું જોઈએ એનો ખ્યાલ આવે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આવા કેટલાક પ્રસંગોનું શ્રવણ આપણે પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી પાસેથી હવે કરીએ. મહંત સ્વામી મહારાજ એ પ્રાપ્તિનો વિચાર કરવાનું આપણને ખૂબ જ કહે છે અને ખૂબ જ આગ્રહ પણ રાખે છે. પરંતુ સ્વામી બાપા કેવળ પ્રાપ્તિના વિચાર કરવાની ખાલી વાતો જ નથી કરતા, પણ એમના વર્તનમાં પણ એ જોવા મળે છે. તો એવા થોડા પ્રસંગો આપણે જોઈશું. 4 એપ્રિલ 2019 સ્વામી બાપા સારંગપુર હતા. રાત્રે 2:20 થયા હતા. સ્વામી બાપા સ્નાન માટે જાગ્યા અને બધું પરવારીને રાત્રે 3 વાગે પાછા સૂવા ગયા. અને પછી 3:53 તો જાગી ગયા. અને પછી કસરત કરવા માટે સ્વામી ગયા. ત્યારે સ્વામી કે મને ઊંઘ આવી જ ન હતી. સ્વામી કે મને ઊંઘ આવી જ ન હતી. એટલે પછી મેં પૂછ્યું કે તો શું કર્યું? તો સ્વામી કે પ્રાપ્તિનો વિચાર. એટલે રાતની તો ઊંઘ મળી જ નથી. પછી સ્વામી દૈનિક ક્રમમાં જોડાયા એટલે પૂજા, દર્શન, મંદિર દર્શન, પૂજા, પછી આશીર્વાદ અને પછી નાસ્તો. અને નાસ્તો કરીને પછી સ્વામી પોઢવા ગયા ત્યારે 8:30 થઈ ગયેલા. અને 9:30 તો પાછા જાગી ગયા. અને પછી કે ઊંઘ જ નથી. સ્વામી કે 9:30 જાગે તો કે ઊંઘ જ નથી. એટલે મેં કીધું તો શું કરતા હતા? તો સ્વામી કે મજા આવી. એટલે મેં કીધું કે મજા આવી એ તો બરોબર છે, પણ શું કરતા હતા જેનાથી આપને મજા આવી? તો સ્વામી કે પ્રાપ્તિ. એટલે પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી પ્રાપ્તિના વિચારમાં એકનો એક જ વિચાર કરતા હતા કે પછી કંઈક નવા નવા મનનોનો વિચાર કરતા હતા? તો સ્વામી કે ના, એવું કાંઈ નહીં, આનંદ આવે એવું સ્વામીએ કીધું. એટલે આ રીતે આપને ખબર પડે કે સ્વામી બાપાને પ્રાપ્તિનો વિચાર એનો સાક્ષાત્કાર થઈ ગયો છે. એટલે એમાંથી સીધો આનંદ જ ચાલુ થાય. વિચાર ચાલુ કરે એમાંથી સીધો આનંદ એ પ્રગટે. 11 જૂન 2020 સ્વામી બાપા નૈનપુરમાં હતા. ત્યારે રાત્રે 3 વાગ્યે સ્વામી બાપા જાગ્યા બાથરૂમ જવા માટે. અને પછી સૂતા ન હતા. અને પછી 3:20 વાગ્યે સ્વામી જે બાથરૂમમાં જે વ્હાઈટ બોર્ડ રાખતા અમે
એની ઉપર એક વાક્ય લખ્યું હતું, તો સ્વામી બાપા એ આખું વાક્ય બોલી ગયા કે નો મેટર વોટ યસ્ટરડે વોઝ લાઈક, બર્ડ્સ ઓલવેઝ સ્ટાર્ટ ધ ન્યૂ ડે વિથ અ સોંગ. અને પછી આ વાક્ય સ્વામીએ યાદ કર્યું અને પછી સ્વામી કે સ્લેટ લાવો. એટલે પછી સ્વામી આગળ પેલું વ્હાઇટ બોર્ડ લાયા. પછી તો એ વાક્ય પણ સ્વામીએ પોતાના હસ્તાક્ષરે લખ્યું. સત્સંગી માત્રે પોતાને જે મહારાજ, સ્વામી અને સત્પુરુષની જે પ્રાપ્તિ થઈ છે તેનાથી પોતાના શુભ દિવસની શરૂઆત કરવી. પછી સ્વામી મને કહે કે ક્યાં સોના સોના સોના, પછી કે સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના ખોના ખોના, એવી સ્વામીએ ત્યાં વાત કરી. અને પછી સ્વામી તો સૂતા જ ન હતા અને જાણે કોઈ ઊંડા વિચારમાં ઉતરી ગયા હોય એવું આપને જણાતું હતું. અને પછી સ્વામી 4:10 વાગ્યે આ બધું 4:10 વાગ્યા સુધી ચાલ્યું. સ્વામી જાગ્રત જ હતા એટલે 3 વાગ્યાનું ચાલુ હતું, એ 4:10 વાગ્યા સુધી ચાલ્યું. પછી તો સ્વામી દૈનિક ક્રમમાં જોડાયા અને સ્વામી બાપાને પૂછ્યું કે આપ સૂતા ન હતા તો શું કરતા હતા? ત્યારે પણ સ્વામીએ કહ્યું કે પ્રાપ્તિનો વિચાર. પછી તો પૂજા, આશીર્વાદ ને બધું પૂરું થયું, નાસ્તો પૂરો થયો અને પછી પાછા પોઢવા આવ્યા. ત્યારે સ્વામીએ ફરી યાદ કર્યું પેલી કડી કે ક્યાં સોના સોના સોના, સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના ખોના ખોના. એટલે આવું બોલ્યા એટલે આજુબાજુ જે બીજા સેવકો હતા ને એમને ખબર ના પડી કે શું ચાલી રહ્યું છે. એટલે પછી એ સંદર્ભ આપતા મેં વાત કરી કે આ તો રાતના 3 વાગ્યાનું ચાલુ છે આ પ્રાપ્તિનો વિચાર. એટલે સ્વામીએ આ સાંભળ્યું અને તરત સ્પષ્ટતા કરી. સ્વામી કે 3 વાગે અસ્તિત્વમાં આવ્યું, કે આ વિચાર 3 વાગે અસ્તિત્વમાં આવ્યું, એ પહેલાં ચાલતું હતું, પછી કે અખંડ ચાલ્યા જ કરે છે. એટલે સ્વામી બાપાને તો પ્રાપ્તિનો વિચાર અખંડ ચાલુ જ રહે છે, પણ સાથે સાથે આપણે પણ પ્રાપ્તિનો વિચાર કરવાનું એ કહે છે. પછી 28 જુલાઈ 2020 સ્વામી બાપા નૈનપુર હતા. ત્યારે સ્વામી બાપા 1:10 વાગે રાત્રે એ જાગ્યા, બાથરૂમ ગયા અને પછી સ્વામી પાછા આવ્યા. ત્યારે સ્વામીએ કહ્યું કે પ્રાપ્તિનો આનંદ સેકન્ડે સેકન્ડે છે કે પછી દર 15 દિવસે છે? એટલે સ્વામીએ કે મેં કહ્યું સેકન્ડે સેકન્ડે નથી. એટલે સ્વામીએ છણકો કરી કહ્યું કે સેકન્ડે સેકન્ડે નથી. એમના મુખ પરના ભાવ એવા હતા ને કે તમે શું કરી રહ્યા છો, આટલી મોટી પ્રાપ્તિ થઈ છે તો એ સેકન્ડે સેકન્ડે તમને પ્રાપ્તિનો આનંદ નથી, એવા મુખ પરના ભાવ હતા. પછી સ્વામી કે તમને આવી પ્રાપ્તિ થઈ છે તો એનો આનંદ સેકન્ડે સેકન્ડે હોવો જોઈએ. અને પછી મને કીધું કે હવે તમે સૂઈ જાઓ. એટલે પછી આમ સૂઈ જવાનું કહ્યું, પણ સ્વામીના મનમાં વિચારો ચાલુ ને ચાલુ હતા. એટલે થોડીક વાર પછી પેજર વગાડ્યું અને કે શાલ ઓઢવી છે. એટલે પછી શાલ ઓઢાડી બાપાને અને પછી સ્વામી કે હાશ સૂઈ જવાનું. પછી કે પ્રાપ્તિ 24 કલાક છે, નોટ એવરી 15 days. પછી ફરી કીધું સૂઈ જાઓ. એટલે મેં કહ્યું કે કેવી રીતે? એટલે સ્વામીએ કહ્યું કેમ, મહારાજ ખાલી દર 15 દિવસે મળ્યા છે, એવરી સેકન્ડે જોગ છે, નોટ એવરી 15 days. એવરી સેકન્ડ ન હોય તો આપણે બધા મરી જઈએ. એટલે પછી આ રીતે સ્વામીએ કહ્યું. એટલે પછી હું મારી પથારીમાં ગયો, પણ સ્વામી તો હજુ પ્રાપ્તિના વિચારોમાં જ હતા અને પ્રાપ્તિનો કેફ, પ્રાપ્તિનો આનંદ એ લેતા હતા. તે ખબર ક્યારે પડી? તો જ્યારે ઘડિયાળમાં 2:2:2:2 થયું ને ત્યારે સ્વામી જાગ્યા તો ખરા પણ બેઠા થઈ ગયા અને પલંગમાં બેઠા થઈ ગયા અને મોટેથી અને કેફમાં બોલ્યા અક્ષર બ્રહ્મ મહારાજની જય, એવું બોલ્યા. એટલે આપણે ખ્યાલ આવે કે સ્વામીને પ્રાપ્તિનો કેટલો આનંદ એ હશે કે આવા કેફમાં આવીને સ્વામી જય બોલ્યા. એટલે આ રીતે સ્વામી બાપાના જીવનમાં આપણે પ્રાપ્તિનો વિચાર 24 કલાક અખંડ દેખાય જ છે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ રીતે પ્રાપ્તિનો વિચાર કરવાનું બળ આપણને બધાને આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આ પ્રસંગોનું શ્રવણ કરતા આપણને ખ્યાલ આવ્યો
કે મહંત સ્વામી મહારાજ રાત દિવસ પ્રાપ્તિના વિચારોમાં રહે છે અને આપણે પણ સેકન્ડે સેકન્ડે પ્રાપ્તિના વિચારમાં મસ્ત રહીએ એવું આપણને માર્ગદર્શન તેઓ આપે છે. આ બધી વાત પરથી આપણને બધાને એમ થાય છે કે આપણે પણ પ્રાપ્તિનો વિચાર કરવો જ છે, પણ એ પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરવો એ પ્રશ્ન આપણા મનની અંદર થાય તો સ્વામી બાપાના માર્ગદર્શન પ્રમાણે આ પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરવો એ અંગે તેમણે સમયે સમયે જે વાતો કરી છે એને કેન્દ્રમાં રાખીને હવે પછીના સત્રની અંદર આપણે પ્રાપ્તિના વિચારની રીત